આપણે બનાવવાનું છે શરબત. તો મોરસ નાખી દીધી છે. હજી તો આમાં ઘણી મોરસ આવશે કા કાકા? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજનો વિડીયો આપણે બપોરે ચાલુ કર્યો છે. અને ક્યાંથી કર્યો છે ખબર? સાજીદના ફૂઈના ઘેરેથી કર્યો છે. કેમ કે આજે અમારે અહીંયા જમવાનું છે. તો મારા જેઠાણી છે ને રસોઈ બનાવે છે અમારા હાટું. હું બનાવે છે ને હાલો તમને બતાવું મારા જેઠાણી હું બનાવે છે મારી હાટું. જો અહીંયા અમારે બનાવે છે, રોટલી બનાવે છે અત્યારે. તો સાઈડમાં જો પૂરી બની ગઈ છે. બીજું શું બનાવ્યું? શ્રીખંડ પૂરી ને શાક ને રોટલા એવું કાંઈક કહીશું. આમાં છે શાક, રોટલી, શ્રીખંડ પૂરી એવું મારે જેઠાણી બનાવી નાખ્યું કા. ગરમી થઈ ગઈ જો એને ગરમી થઈ કા. આ તો જો દેહમાં તો જો આપણે એને દેશી ચૂલે રાંધવાનું હોય. એમ જો તમારે ગેસ છે? ગેસ નથી ને? એ ગેસ નથી વાપરતા ભાઈ. એને છે ને દેશી ચૂલાની મજા આવે ખાવાની. અહીંયા જો અમારે કાળુમાં બેઠા છે. કાળુમાં સારું છે ને? સારું ધોઈને કા મોજે દરિયા. અહીં જો સાજીદ બેસી ગયા. મયુદ્દીન ક્યાં ગયો? ગામમાં ગયો. જો ફેમિલી, સાજીદ ને કાળુમાં બેસી ગયા જમવા. કેમ કે સાજીદને જવું છે ઉના, એટલે એ કે હું ખાઈ લઉં ને તમે બધા નિરાયતે ખાધા કરજો કા કાળુમાં. ફોન તો આવે ને અત્યારે મોરમ છે એટલે કામ તો હોય જ તે. હાલો ફેમિલી, જો ખાઈ પીને અમે છે ને બહુ બધી ખુવાણ કરી અહીંયા બેઠા બેઠા મેન મારા જેઠાણીએ. હાલો હવે હું જાઉં છું ઘેરે અને આવજો રોંઢે વહેલા સકલે હો મહીદીન. હાલો લાડવા બાડવા વાળી લ્યો અને પછી આવો. હા હાલો 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 જલ્દી હાલો, મોડું થઈશ મારે. તો ફેમિલી જો અત્યારે 3:30 વાગી ગયા છે બપોરના. અને આજે છે ને એ મોરમ બાપુ પડમાં આવવાના છે, એટલે માટે આજે અમારે છે ને શરબત પાવાનું છે. તો બનાવવાનું છે આપણે શરબત. થોડુંક નથી બનાવવાનું, લાડ બધું બનાવવાનું છે. તો અમને કોઈને ટાર્ગેટ ન આવે એટલે અમે છે ને હકા કાકાને બોલાવી લીધા છે, સાજીદના કાકાને. જોકે મારા વિડીયોમાં ઘણીવાર આવે છે હકા કાકા. તો જો આપણે આ મોટું ટોપ લઈ લીધો છે. તો આની અંદર આપણે બનાવવાનું છે શરબત. તો મોરસ નાખી દીધી છે. હજી તો આમાં ઘણી મોરસ આવશે કા કાકા? 7 કિલો આવશે ને? 7 કિલો મોરસ નાખવાની છે. એટલું બનાવવાનું છે શરબત. તો કન્ટિન્યુ રહેજો. પાછી હાથ ઘરેથી અમે બરફ લઈ આવ્યા છે. હા બધા પાછો આમાં નાખ્યો છે અને પાછો મુકાયો છે. કેમ કે કાલ હજી અમારે શરબત બનાવવાનું થશે એટલે. જો હાલો આવી જાવ બધા પીવા શરબત. ફેમિલી તો છે ને મારા મમ્મી છે ને મને તૈયાર કરે છે. પછી મારે જવાનું છે મોરમને લેવા મદ્રાસે કા. અત્યારે 5:30 થઈ ગયા છે. તો છે ને મદ્રાસેથી મોરમ લાવવાના છે હુસેનની શોપમાં. તો ભાઈ અમારે છે ને નાવા આવ્યા હતા કા. નવરાઈ દીધો મસ્ત. હવે છે ને રેડી કરવાનો છે આર્યનને. તે મારું તો કન્ટિન્યુ રહેજો કે વિડીયો મજા આવશે. એમ તો બોલ કન્ટિન્યુ રહેજો, વિડીયોમાં મજા આવશે. તો ફેમિલી જો અમે છે ને હાવ રેડી થઈ ગયા છે. નાહી ધોઈને મસ્ત કપડાં પણ પહેરી લીધા. આજ જો મારે હાવ છે ને ડ્રેસ પહેરાયો છે કા. હા જો ડ્રેસ પહેરી લીધો છે, કેવો મસ્ત લાગે છે. જો નકર તો સાડી જ પહેરે છે કા. આ ડ્રેસ પહેરો મોરમ છે તો માતમ કરવાનું હોય એટલે સારું પડે કા. સાડી કરતાં ડ્રેસમાં મજા આવે. એમ મસ્ત લાગે છે. કા કરું ફઈ મારે હાવ પહેરો ડ્રેસ સારો લાગે છે ને? હા રેડી લાગે, રેડી મારી દીકરી. અહીં જવું ફેમિલી ઢોલિયો રેડી કરી નાખ્યો છે અને મોરમ લઈને આવેલા આવે છે. મોરમ લઈને આવશે પછી અહીંયા છે ને બેહારવાના છે. અને અત્યારે તમને હરખું નહીં બતાવી પણ નજીક આવશે ને ત્યારે દેખાશે. જો મારા ભાઈ આવી ગયા છે કા દીકુ.
જો ફેમિલી છે ને એ મોરમ બાપુને લઈને વહી આવ્યા છીએ હુસેની ચોક ઉપર અને હવે જવાનું છે અમારે મને લાવો તો મમ્મી ફરતી ડીશ આપો હાથમાં મને ઊભી રહે રૂમાલ કાઢ લો ભલે તો હવે છે ને આપણે મલિંદા અને દૂધનું ખતમ હોય દેવાનું તો આપણે જવું જોશે ત્યાં મૂકવા માટે હવે ને હું ઢાકે અહીંયા જ મૂકવાનું છે જો અમારા રફુભાઈ જો મસ્ત નવા નવા કપની બપની પહેરીને આવ્યા છે કાપુ જો અમારા મહેમાની આવી ગયા છે સબીરભાઈની જો હવે આમાં શરબત લઈને જાય છે બહાર જો મારા દેરાણી ઝાઝા દિવસે મને જોવા મળ્યા છે તમારે પીવાનું છે શરબત પેલા હા હુમાન દેવાનું છે વાહ નહીં પેલા છોકરાને દેવાનું જો આ મારા દેરાણી છે હો બિહારના છે સ્પેશિયલ આપણે એનો બ્લોગ બનાવવાનો છે હાલો બધાને પાઈ દીધું પછી અમારો વારો છે ગરધણીનો કા સાજુ કા સબીરભાઈ તમે પીધું ને અમારા મહેમાનનું ધ્યાન રાખવું પડે હો મહેમાન છે જમાય છે તમારે હાલો ફેમિલી આવી જાવ શરબત અંગાઈને પૂરાઈ દીધું ને પછી છેલ્લે તો ફેમિલી જો આ છે ને આમાં યા હુસેન લખેલી છે આ પટ્ટી મને જ નથી આવડતું પણ કોઈને પૂછી લીધું છે તો આ છે ને આ બાંધવાની છે કા કેમ લાગે છે મસ્ત લાગે તો ફેમિલી જો આપણે મોરમ બાપુને હુસેની ચોક ઉપર લાવ્યા છીએ અને જો મારા હાથમાં શું છે મારા હાથમાં છે ને પગના સાપ છે અને આ ચાંદીના આવે તો મારે એટલી માનતા તો મેં છે ને આજ ઉતારવાની છે મારે અને આ છે ને અહીંયા હોય જ તે આપણે જેટલા પૂગવીને એટલા પૈસા રોકડા મૂકી દેવાના અને અહીંયા મૂકીને આપણે માનતા પૂરી કરવાની છે હાલો જઈએ ને જો અજાન પણ થઈ ગયું ઘડી ખમવું આ મૂકતો ને લઈ લે પાછો લઈ લે બે પૈસા અહીંયા મેળ દીધા પૈસા કઈ તો ફેમિલી જો અમે છે ને અત્યારે ક્યાં છે ખબર મદ્રાસે છે બે જણા હારે છે હોય ત્યારે આખો દીમાં અત્યારે મારે ભેગા છે સવારના આજે હું ચિકન લેગ પીસ શાક હતું શાક ખાઈ લીધું છે અને જો આ છે ને બધું સાફ સફાઈનું કામ હાલે છે જો આ ગોરીલો આ અમારા ગોરીલો ને આ અમારા દેવર સ્વચ્છતા અભિયાન હા એલા પણ થોડુંક સેટું રેવાય પણ જો અહીંયા છે ને થોડાક ઠામડા ધોવાના છે તે બાયું ઠામડા ધોવે છે આમાં જો ચેતન કાકી પાણી પીવે છે એ કે ખાઈને તરત પાણી ન પીવાય થોડીક વાર પછી પીવાય તો એ નિરાયતે પીવે છે અમારે કાકી હા અમે મેવા જ લેવી જો પાયું ને પણ કોકે હું તો ભલે બેઠી જો અત્યારે રાતના વાગી ગયા છે 12:30 અને જેમ ઈલમની રાતનું અમે ઝુલસ કાઢ્યું હતું ને એમ આજ પણ કાઢવાનું છે મોરમ બાપુનું ઝુલસ અને મેં છે ને હળવા કપડાં પહેરી લીધા છે કેમ કે ઓલા ફિટિંગ બહુ થતા હતા ને અમે વજનવાળા બહુ છે એટલા માટે તો કંઈ નહીં હાલો કન્ટિન્યુ રહેજો હાલો ફેમિલી આવી જાવ ન્યાઝ લેવા ન્યાઝમાં ફાફડી ને મરસા છે અને જેસાધાર ગામથી ન્યાઝ આવી છે અને જો અમારા મોરમ છે ને એ અમે ગામમાં પૂગી ગયા છે અને અહીં જુઓ આ બાજુ જુઓ પોલીસની સુરક્ષા હારો હાયર છે હો હા રાખવી પડે કાંઈ
અમારો રફુ તો આવી ગયો છે પણ કવરાવે છે કા કાકી અલ્ફેજ રોવે છે કાશી નિંદરમાં જાય ને એટલે રોવે છે કાંઈ નહીં, રાતનો પડી જાય. જો કેવા સરસ મોરમ અત્યારે લાગે છે રાતના જો. અત્યારે છે ને સવારના વાગી ગયા છે 5:30 અને મોરમ બાપુને છે ને પાછા અહીં બિહાર દીધા છે ઓલી વખતની જેમ. અને જો સાજીદની જો સામે બેઠા છે, જો એને હોવાનું નથી. અને આર્યન તો જો અમારે હજી જાગે છે. જો આ બેન નીંદર નથી આવતી. જો અરમાનને અરમાન હુઈ જાઓ હવે ઘરે જઈને ગોદડા ઓઢી. હે સવારે તો ફેમિલી છે ને એ અત્યારે મોરમ છે કે નહીં આવ્યા એટલે છે ને કોઈ હુએ નહીં, ધ્યાન રાખવું પડે કે નહીં નકર કૂતરા આવે એટલે. તો હવે છે ને મળીએ આપણે સવારે. અને સવારે પણ છે ને મજા આવશે કેમ કે હજી કાલે છે ને મોરમ ટાઢા કરવાના છે. તો કાલના વિડીયોમાં મજા આવશે. અત્યારે આપણે વિડીયો એન્ડ કરી દેવી. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.